કહી શકાય એવા આદરણીય માનનીય પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી કે 11 કરોડના સંકલ્પ સામે 19 કરોડ વટાવી ગયા છે અને એમનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે ઝાલાવાડની ધીંગી ધરામાં ગૌરવ સાથે ઉજવણી થાય, પણ એ ઉજવણી કેવી? આદરણીય જગદીશભાઈએ તો સંકલ્પ કરેલા છે કે હું ક્યારેય આજીવન સન્માન સ્વીકારીશ નહીં, કાયમ સફેદ કપડામાં જ જીવીશ, વાળ પણ કાળા નહીં કરું, આવકનો 100% ભાગ સમાજના ચરણે ધરીશ ને એ પણ મોટા ભાગનું દાન શિક્ષણ અને આરોગ્ય પાછળ કરીશ. જ્યારે એક ઝાલાવાડનું રત્ન આ રીતે રાષ્ટ્ર લેવલે ચમકતું હોય, પદ્મશ્રીથી રાષ્ટ્રપતિ એમને નવાજતા હોય અને એ કંઈ લે નહીં તો આપણે જન્મદિવસે કઈ રીતે એમના વધામણા કરી શકીએ? અને ત્યારે શ્રીમતી સદગુણાબેન સીયુ શાહ સ્ત્રીઓનું આ દવાખાનું અને પ્રસૂતિ ગૃહ વઢવાણ, શ્રીમતી સરયુબેન હસમુખલાલ નિયાલચંદ ઓરા મેડિકલ સેન્ટર અને જગદીશભાઈના ચાહકો મિત્ર સર્કલ સૌએ એક વાત નક્કી કરી કે જગદીશભાઈનો જન્મદિવસ ઉજવવો હોય તો સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ થકી આ અવસરને ઉજળો બનાવી શકાય. કારણ કે જગદીશભાઈએ ઘણા બધા સર્વરોગ નિદાન કેમ્પ પણ કરેલા છે અને એમને ભેટ માટે આપણે આપણું રક્ત આપીએ ને કોઈનું જીવન બચી જાય તો એનાથી મોટી અમૂલ્ય ભેટ બીજી એકઈ ન હોઈ શકે. કારણ કે શરતો સમય બાંધી શકો તો સાર જિંદગી, શરતો સમય બાંધી શકો તો સાર જિંદગી, તૂટ્યા હૃદય સાંધી શકો તો પ્યાર જિંદગી. આવે અને જાતિ રહે ના કોઈ નોંધ લે, આવે અને જાતિ રહે ના કોઈ નોંધ લે, એવી અટૂલી એકલી બેકાર જિંદગી. જીવન ઝરૂખે ઝગમગે હર દિન ક્ષણે ક્ષણે, જીવન ઝરૂખે ઝગમગે હર દિન ક્ષણે ક્ષણે, લોભાય પણ ઈશ્વર અહીં શણગાર જિંદગી. જ્યારે જિંદગી શણગારવા માટે, કોઈના સદ્ગુણોને આપણા હૃદયસ્થ કરવા માટે આપણે બેઠા હોઈએ, પૂજનીય સંતોની હાજરી હોય અને અનેક ડૉક્ટરો દાનેશ્વરીઓ જ્યારે અહીંયા આપણી વચ્ચે બિરાજમાન હોય, ત્યારે જગદીશભાઈનો જન્મદિવસ ઉજવી અને આપણે એમાંથી કંઈક અર્ક તર્ક ને મધુપર્ક મેળવવાનું છે, અહીંથી કંઈક લઈને જવાનું છે કે એવું જીવીએ કે બીજાના માટે અજવાળા પથરાય, સ્વ માટે તો બધાય જીવે, સર્વ માટે જીવે, એનું નામ જીવન. અને આવું જ્યારે જીવન હોય ત્યારે ઈશ્વર પરમેશ્વર પણ રાજી થતો હોય. માનનીય નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ પધારી રહ્યા છે, આદરણીય પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી છે અને 3 જગદીશનો ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે. આવો કાર્યક્રમ હોય ત્યાં ઉપરવાળો જગદીશ પણ હાજર હોય. આ 3 જગદીશનો ત્રિવેણી સંગમ આજે થશે અને 3 કાર્યક્રમનો પણ ત્રિવેણી સંગમ છે. સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને સેવાનું સર્વયું પુસ્તકનું વિમોચન. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ છે કે 8મું વર્ષ દાનનું અને 8 વર્ષના અંતે આ છેલ્લું 8મા વર્ષમાં જ 6,39,801 રૂપિયા આ વર્ષનું દાન છે અને કુલ 8 વર્ષનું દાન ગણીએ 19,28,354 રૂપિયા. સાહેબ તાળીઓથી વધાવી લઈએ. 19 કરોડ ને પાર. અને એથી વધારે આપને તાળીઓ પાડવાનું મન થશે કે કુલ આવક એ હતી તો જાવક કેટલી, દાન કેટલું? 19,23,57,634. એટલે કે જાવકમાં કોઈ ક્યાંય દાન દેવાનું હોય તો હમણાં કાર્યક્રમ નથી થયા એવું વિચારવાય આ માણસ રહેતા નથી. અને પોતાના આવક કરતા જાવક 15,29,280 રૂપિયા એમના પોતાના બેંક બેલેન્સના જોડીને દાન કરેલું છે. પંછી પીધે ઘટે નહીં સરિતા કેરા નીર, અને ધર્મ કરે ધનના ઘટે સહાય કરે રઘુવીર. ધર્મ કયો? તો એ માનવ ધર્મ છે. જગદીશભાઈ પોતાની આવકમાંથી
કેટલાય દવાખાનાઓની ફી ભરાણી હશે, કેટલાય દર્દીઓએ એ રક્તદાન શિબિરનો લાભ લીધો હશે, કેટલાયના દવા બિલ ચૂકવાઈ ગયા હશે, કેટલાય નિરાધાર વિદ્યાર્થીઓની ફી ભરાઈ ગઈ હશે, કેટલાય ગરીબ બાળકોએ શાળાઓમાં ભણતા હશે. આ તમામ અર્ક એ ઝાલાવાડથી આ નીકળેલી નદી શેક રાષ્ટ્ર સુધી જ્યારે પહોંચતી હોય ત્યારે સૌને ગૌરવ થાય. કારણ કે ન ધન રહે ન જોબન રહે, ન રહે ગામ કે ઠામ. ન ધન રહે ન જોબન રહે, ન રહે ગામ કે ઠામ. તુલસી જગમાં જસ રહે તું કર દે કિસી કા કામ. તુલસી જગમાં જસ રહે તું કર દે કિસી કા કામ. અને સંતો તો ત્યાં સુધી કહે છે કે તું જિંદગી તો એસી कि सदा दिल साध रहे, तो जिंदगी जी तो ऐसी जी कि सदा दिल साध रहे. चूँ जहाँ से चला जाए तो दुनिया को तेरी याद रहे. बस આ લોકમાંથી જઈએ ને તો પરલોકમાં પણ આપણને ઈશ્વર સત્કારવા માટે ઊભા હોય ને એવું જીવન જીવવાનો રસ્તો આપણને આદરણીય આપણા મિત્ર જગદીશભાઈ ત્રિવેદી બતાવી જાય છે. અને એ રસ્તા ઉપર અનેક મહાનુભાવો, સજ્જનો, વડીલો, જેની પાછે કોઈ આવકનો સારો સ્ત્રોત છે એવા સજ્જનો મહાનુભાવો ચાલી રહ્યા છે. અને જગદીશભાઈના રસ્તે ચાલીને ઝાલાવાડની ભૂમિ પણ ધન્ય થઈ રહી છે. એનું ખૂબ જ ગૌરવ છે. મહેમાનો મંચ ઉપર પધારે છે ત્યાં સુધીમાં માં જગદંબા અંબા સરસ્વતીની પ્રાર્થના, સરસ્વતી વંદના શરૂ કરીએ. માં ભગવતી સરસ્વતીની પ્રાર્થના. થોડી જ ક્ષણોમાં મહેમાનશ્રીઓ મંચ ઉપર પધારી રહ્યા છે. જ્યારે ઉપરવાળા જગદીશને, જગત નિયંતા જગદીશને હૃદયમાં રાખી જગદીશભાઈ ત્રિવેદી જે જીવન સજાવે છે ને, એમાં શણગારે છે ને, એમાંથી પ્રેરણા લેવા માટે સૌ ઉપસ્થિત થયા છે. અને એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપવા માટે સરસ મજાનો સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું અત્રે આયોજન થતું હોય. ખૂબ જ હરખ અને આનંદની હેલી ઝાલાવાડમાં હોય જ. કારણ કે નામ જગદીશ, કામ જગદીશ, આખે આખું ધામ જગદીશ. નામ જગદીશ, કામ જગદીશ, આખે આખું ધામ જગદીશ. ઝાલાવાડની શાન જગદીશ, ઝાલાવાડની શાન જગદીશ. ગંગા જળિયો જ્ઞાન જગદીશ, ઝાલાવાડની શાન જગદીશ. ગંગા જળિયો જ્ઞાન જગદીશ. સેવા તણો સે સાર જગદીશ. શિક્ષણમાં દાતાર જગદીશ. આશીષ માટે હરખે જગદીશ. અને દવાખાનામાં વર્ષે જગદીશ. શબ્દ આપણા જીવે જગદીશ, શબ્દ આપના જીવે જગદીશ. તૂટતા શ્વાસા શિવે જગદીશ. સફેદ કપડામાં સંત જગદીશ ને મનથી લાગે મહંત જગદીશ. આવું જેમણે અદકેરું સન્માન પ્રાપ્ત કર્યું છે. છું હવે મારે સમાજ માટે જીવવું છે. આજથી રામશ્યામ અને ઘનશ્યામની સાક્ષી હું સંકલ્પ લઉં છું કે મારી આવકના શાસ્ત્રો એમ કહે છે કે દશાંશ ભાગ આપણે પરહિત કાજે વાપરવો જોઈએ. પણ આ જગદીશભાઈ એમ કહે છે કે આજથી રામશ્યામ અને ઘનશ્યામને વંદન કરી હું પ્રતિજ્ઞા લઉં, સંકલ્પ લઉં કે હું મારી આવકના 100% સમાજ હિતમાં વાપરીશ. આટલો જ સંકલ્પ નહીં, પાછા એમાં શબ્દો જોડે છે કે મારા કાળ દરમિયાન, મારા આયુષ્ય દરમિયાન હું 11 કરોડનું સાહેબ દાન કરીશ. અને કેવી તૈયારી કે કદાચ મારું વહેલા દેહાંત થાય તો મારી સંપત્તિ વેચીને મારો દીકરો એ પૂરું કરશે. પણ આવા સંકલ્પી જે જગદીશભાઈ છે ને, એમની સાથે ઉપરવાળો જગદીશ હોય જ. માનનીય શ્રી મંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તાળીઓથી વધાવીએ. चित्त हमारा शुद्ध हो सद्गुण से भर जाए, चित्त हमारा शुद्ध हो सद्गुण से भर जाए,
સેવા પ્રેમ કરુણા સે મનમાં અનસ લહેરાય. જગદીશભાઈ પૂજ્ય મોરારી બાપુની કથામાંથી પણ ઘણા સૂત્રો આત્મસાત કરી અને જીવી રહ્યા છે. સત્ય લેવાનું હોય, પ્રેમ દેવાનો હોય અને કરુણામાં જીવવાનું હોય. આ ત્રણ સૂત્રોને આત્મસાક્ષાત્કાર કરી અને જગદીશભાઈ ઝાલાવાડનું ગૌરવ વધારી રહ્યા છે. એવોર્ડ પણ જેમની પાસે આવીને ઉજળા થાય એવું જીવન અને કવન એમણે બનાવ્યું છે. 11 કરોડના દાનની સામે 8 વર્ષને અંતે 19 કરોડ ઉપર એ દાન કરી ચૂક્યા છે. એનું ગૌરવ છે અને હવે આજીવન પોતાની આવક સમાજના ચરણે ધરીશ એવા એ સંકલ્પો છે. કેટલા કેટલા ઉપનામોના લટકણિયા લગાવીએ તો પણ ઓછા પડે. સમાજ સેવક દાનવીર જગદીશભાઈ, હાસ્ય કલાકાર જગદીશભાઈ, કવિ અને લેખક જગદીશભાઈ, મોટિવેશન સ્પીકર જગદીશભાઈ, પદ્મશ્રી જગદીશભાઈ, પણ જેમનું જીવન જ નિર્મલ હોય એમણે આવા ઉપનામો કે લટકણિયાથી કંઈ અહમ ન આવે. રામાયણમાં એક ચોપાઈ છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવવા. અને કબીર પણ ટેકો આપે તુલસીને આ ચોપાઈને કે કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર. અને પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. જ્યારે મન નિર્મળ થઈ જાય ને ત્યારે પોતાનો નહીં સૌનો વિચાર આવે અને સૌને સાથે રહીને ચાલવાવાળા, સૌનો વિચાર કરીને પોતાની સંપત્તિનું 100% દાન પોતાની આવકનું કરવાવાળા જગદીશભાઈ આટલી ઉંમરે પણ દેશ વિદેશોમાં અનેક પ્રવાસો કરીને કરોડોની રકમ ભેગી કરે અને ભારતમાં જગદીશભાઈ પહોંચે એ પહેલાં એ કરોડો રૂપિયા જે તે હોસ્પિટલમાં પહોંચી જાય. એક પણ રૂપિયો ભાડાનો પણ એમાંથી ન લે. આ એમનો સંકલ્પ છે. 5 જોડી ખાલી સફેદ કપડાં, એક નાનકડી સુટકેસ હોય અને ભેખધારી ઓલિયાની જેમ નીકળી જાય માત્ર ને માત્ર મારા ગુજરાત માટે, મારા રાષ્ટ્ર માટે. કોઈ ગરીબ દીકરા દીકરીઓ ભણતા હોય એનો ટેકો બનવું, કોઈ એવા અસહાય પરિસ્થિતિવાળા જે દર્દીઓ છે એ હોસ્પિટલમાં મારું દાન જાય. અને બસ કોઈ નામનો મોહ નહીં પણ સતત બસ હું ઈશ્વર કાજે જીવું. આવું જેમણે સાચા અર્થમાં સફેદ કપડામાં સંન્યાસી જીવન બનાવી લીધું છે એવા જગદીશભાઈના જન્મદિવસે જ્યારે વધામણા કરવા બેઠા હોય ત્યારે આજ તમારી વર્ષગાંઠ છે. સૌ હૃદયના ભાવ સાથે, સૌના સ્નેહ હૃદયમાં નીતરતો હોય છે કે આજ તમારી વર્ષગાંઠ છે. સૌને મન બસ હર્ષગાંઠ છે. આજ તમારી વર્ષગાંઠ છે. સૌને મન બસ હર્ષગાંઠ છે. વર્ષો વર્ષ વર્ષે આ વર્ષો, વર્ષો વર્ષ વર્ષે આ વર્ષો, વર્ષી વર્ષી થાકે હર્ષો. કેવી મજાની તરસ ગાંઠ છે. આજ તમારી વર્ષગાંઠ છે. જગદીશભાઈ ખૂબ જ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે અને સતત સેવાની શરવાણી ગુજરાતને પાવન કરતી રહે એવા ભાવ સાથે એમનો જન્મદિવસ ઉજવવા માટે બેઠા છીએ. ત્યારે ઉંમરભર લીલા જ રહેશે જગદીશભાઈ. આપની આ યાદોના તોરણ આપે જ્યાં જ્યાં દાન આપેલું છે, જે સંસ્થામાં દાન આપેલું છે એ સંસ્થામાં જે કોઈએ એનો લાભ લીધો હશે ને એના મુખ આશીષ આપણને મળશે. કારણ કે આપણા ચૂડાના કવિ મીન પ્યાસી દાદા લખે કે આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, આ ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, આ છછુંદરોનું છું છું છું. માનનીય મહેમાનશ્રીઓ આપણી વચ્ચે વધારી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમના વધામણા કરીએ. મહેમાનશ્રીઓને કરબદ્ધ પ્રાર્થના, આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આંખ જો કે અમારી હોય છે, ઝંખના એમાં તમારી હોય છે એવા ભાવ સાથે મહેમાનશ્રીઓને વધાવીએ. આપના પુનિત પગલા થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. 58મો જન્મદિવસ, 8 વર્ષની સતત સેવા યજ્ઞની યાત્રા, આજીવન સફેદ કપડાના ભેખધારી રહીને સમાજ અને રાષ્ટ્ર માટે જીવતા જગદીશભાઈ ઝાલાવાડનું ગુજરાતનું ગૌરવ, પદ્મશ્રીથી લઈને અનેક પ્રકારના જેમને એવોર્ડ મળેલા છે, પણ એ તમામની વચ્ચે એમની ઓળખ છે માનવ સેવા, માનવ ધર્મ. એવા જગદીશભાઈ
ના જન્મદિવસે અને આજના સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પના વધામણા કરવા માટે આપણી વચ્ચે પધારેલા મહેમાનશ્રીઓને આપણે સ્વાગત સન્માન કરીએ. સર્વપ્રથમ મહાત્મા સ્વામીને વિનંતી કરીશ અમારું સ્વાગત સ્વીકારશો. મહેશભાઈ કાનાણીને વિનંતી કરું. મહેશભાઈ કાનાણી, આપ મહાત્મા સ્વામીનું અત્રે સન્માન સ્વાગત કરશો. તમામ મહેમાનશ્રીઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તાળીઓના નાદથી વધાવી લેશું. પૂજ્ય મહાત્મા સ્વામી સાચા અર્થમાં અતિથિ એવા માનનીય શ્રી મુળુભાઈ બેરા સાહેબ, માનનીય મંત્રી શ્રી આપણી વચ્ચે છે. સાચા અર્થમાં અતિથિ લાગણી અને ભાવને પ્રેમને વશ થઈ અને વંદના કરવા આવ્યા છે. હું વિનંતી કરીશ પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી સાહેબને, સાહેબ અત્રે શ્રી માનનીય મુળુભાઈ બેરા સાહેબ મંત્રીશ્રીનું બહુમાન કરશો. જોરદાર તાળીઓના નાદ વડે એકવાર માનનીય મંત્રીશ્રીને વધાવી લેશું. આપણી ધરતીનું હીર કહી શકાય ના એક મુખ્ય દંડક આદરણીય માનનીય જગદીશભાઈ મકવાણા સાહેબ, શ્રી નવીનભાઈ મણિયાર સંસ્થાના પ્રમુખશ્રીને વિનંતી કરીશ. શ્રી નવીનભાઈ મણિયાર, આપ પધારો. જગદીશભાઈ મકવાણા સાહેબને આપ અત્રે સ્વાગત કરશો. પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, એમના સ્વાગત સન્માન માટે શ્રી નવીનભાઈ મણિયાર પ્રમુખશ્રી, ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખશ્રી, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. શ્રી ચંદુભાઈ શિહોરા સાંસદશ્રી, એમનું સ્વાગત કરવા માટે વિરેન્દ્રભાઈ આચાર્યને વિનંતી કરીશ. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, માનનીય શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબનું અત્રે સન્માન કરશો. તાળીઓથી વધાવીએ. મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવાણે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રદીપભાઈ જાનીને વિનંતી કરું. પ્રદીપભાઈ, આપ પધારો. કમિશનર શ્રી નવનાથ ગવાણે સાહેબને તાળીઓના નાદથી વધાવીએ. આદરણીય શ્રી પીસી શાહ સાહેબ સમાજ સેવક, ડૉક્ટર ગોહિલ સાહેબને વિનંતી કરું. ડૉક્ટર ગોહિલ સાહેબ, ઝડપથી પધારો સાહેબ. પીસી શાહ સાહેબ સમાજ સેવક. તાળીઓના નાદ સાથે આપણે વધામણા કરીએ. શ્રી નીરજભાઈ ડેલીવાળા દાતાશ્રી પણ બિરાજમાન છે. એમના સ્વાગત માટે જસવંતભાઈ મહેતાને સાહિત્યકારને વિનંતી કરું. જસવંતભાઈ મહેતા, નિરંજનભાઈ ડેલીવાળાને અત્રે સ્વાગત સન્માન કરશો. તાળીઓના નાદથી નિરંજનભાઈને પણ વધાવીએ. આપણી વચ્ચે સેવા કુટીર શ્રી ભવાનીસિંહ મોરી ઉપસ્થિત છે. જિગીશા પટેલ, ડૉક્ટર જિગીશા પટેલ ઉપસ્થિત હોય તો ઝડપથી પધારશો. છે આપણે આપણો પ્રેમ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી કમલેશભાઈ કોટેચા, પ્રમુખ શ્રી શહેર આમ આદમી પાર્ટી, કમલેશભાઈ કોટેચાના સ્વાગત માટે યોગેશભાઈ ઠાકરને વિનંતી કરીશ. યોગેશભાઈ, આપ પધારો. જોરદાર તાળીઓના નાદથી તમામ મહેમાનશ્રીઓના વધામણા કરીએ અને સાથે દીપ પ્રાગટ્ય માટે તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ. આપ સર્વ મહેમાનશ્રીઓ દીપ પ્રાગટ્યમાં જોડાશે. અંધકાર દૂર થાય, સુખ ભરપૂર થાય, આ રાષ્ટ્રનું હિત થાય ને કુટુંબમાં પ્રીત થાય, એવા ભાવ સાથેનું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોરદાર આપણા તાળીઓના નાદ દ્વારા આદરણીય મુળુભાઈ બહેરા સાહેબ, જગદીશભાઈ મકવાણા સાહેબ, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચંદુભાઈ શિહોરા સાહેબ, મહાત્મા સ્વામી શ્રી તમામ અત્રે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવાણે સાહેબ, પીસી શાહ સાહેબ, તમામ ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુતે. એવા મા ભગવતીને યાદ કરી, ભગવાન ભોળિયાનાથને યાદ કરી અને જગદીશભાઈના જન્મદિવસનું પાશ્ચાત્ય સંસ્કૃતિમાં દીપ ઓલવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. અહીંયા દીપ પ્રગટાવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ સેવાનું સર્વૈયું જગદીશભાઈ ત્રિવેદી દ્વારા વખતો વખત જે દાન થાય છે એનું સર્વૈયું બહાર પાડવામાં આવે છે અને સમાજના ચરણે ધરવામાં આવે છે. એ સેવાનું સર્વૈયું એનું વિમોચન માટે જગદીશભાઈને એ બુક તમામ મહેમાનશ્રીઓ એનું વિમોચન કરશે. એ બુકનું આપની સમક્ષ
વિમોચન થઈ રહ્યું છે. 19 કરોડ ઉપરનું દાન જગદીશભાઈ દ્વારા જે થયું છે એ દાન અહીંયા આ સેવાના સર્વૈયોમાં ક્યાં ક્યાં એ રકમ આપેલી છે. વખતો વખત આ સેવાનું સર્વૈયું માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આ સેવાના સર્વૈયાની નોંધ લીધેલી. જોરદાર તાળીઓથી આ ક્ષણના વધામણા કરીએ, ઐતિહાસિક પળના વધામણા કરીએ, આ સેવાના વધામણા કરીએ. અને ઝાલાવાડનું હીર જ્યારે આ રીતે રાષ્ટ્ર સમક્ષ ચમકતું હોય એનું પણ આપણને ગૌરવ હોય. જગદીશભાઈ જન્મદિવસે કોઈ પણ પ્રકારની ગિફ્ટ લેતા નથી, સન્માન સ્વીકારતા નથી. એટલે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ પણ આ દ્વારા ખુલ્લો મુકાયો છે. ત્રિવેણી સંગમ સેવાનું સર્વૈયું જોરદાર તાળીઓથી વધાવીએ. સરસ મજાનો માહોલ, સેવાનું સર્વૈયું અહીંયા ખુલ્લું મુકાયું. મહેમાનશ્રીઓને જે આજે આપણા જગદીશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા જે જુદા જુદા સેવાના કાર્યો, રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ અને સેવાનું સર્વૈયું જે પુસ્તક છે એનું વિમોચન જગદીશભાઈના જન્મદિવસ નિમિત્તે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં ઉપસ્થિત આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, આપણા લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા, પૂજ્ય સ્વામીજી, જગદીશભાઈ ત્રિવેદી, ઉપસ્થિત બધા મંચ ઉપર બિરાજમાન આગેવાનો, વડીલો, આપ સૌ વડીલો, આગેવાનો, નિમંત્રિત મિત્રો, બહેનો, મીડિયાના મિત્રો, સૌથી પહેલાં જગદીશભાઈને જન્મદિવસની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ હજી સોમનાથ દાદા અને દ્વારકાધીશ એને આવા કાર્યો કરવા માટેની વધુમાં વધુ શક્તિ આપે અને અનેક સેવાના કાર્યો અહીંયા આપણે જોઈએ છીએ કે અલગ અલગ વિસ્તારોમાં એને જે રીતે કર્યા છે, શિક્ષણ હોય કે આરોગ્ય હોય, જે ક્યાંય ન થતું હોય, કોઈ જગ્યાએ તકલીફ હોય, એમાં હંમેશા જગદીશભાઈનો પડકારો હોય. મને પણ ઘણી વાર કીધું છે કે સરકારી ગ્રાન્ટમાંથી ક્યાંય ન થતું એવું કોઈ કામ હોય સેવાનું, મારા લાયક તો મને કહેજો. મારા વિસ્તારમાં જામ ખંભાળિયામાં 1.5-2 વર્ષ પહેલાં એક સરસ ત્યાં સ્કૂલ છે, એનું લોકાર્પણ હતું અને ત્યારે પણ એને કીધું હતું. અને હમણાં વિદેશ હતા ત્યારે પણ મને વારંવાર મારે ફોન ઉપર વાત થતી હોય ત્યારે કહેતા કે કંઈ રોજ હમણાં કાર્યક્રમ ચાલુ છે ને હું બધા એ કાર્યક્રમ જોતો પણ ખરો. ઘણીવાર ગાડીમાં જતા હોય ત્યારે સાંભળતા હોય જગદીશભાઈને. તો હંમેશા એની એક એવું કાર્ય આજે પણ જે પુસ્તકનું વિમોચન થયું એમાં 6 કરોડ અને 55 લાખ જેટલી રકમનું હિસાબ એની ઓડિટ સેવાનું જે છે એ આ પુસ્તકનું આજે આપણે હમણાં જ વિમોચન કર્યું છે. આવા અનેક કાર્યો 19 કરોડ કરતાં વધારે રકમ આ રીતે પ્રજાના, ખાસ કરીને સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં એ સેવાનું કામ થાય. એથી વધારે કોઈ ઉત્તમ દાન પણ ન હોઈ શકે, એથી વધારે બીજું કોઈ કામ પણ ન હોઈ શકે. અને એટલે જ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વાત છે ત્યાં સુધી પહોંચી અને એની મન કી બાતમાં પણ એની વાત કરી અને જગદીશભાઈને પદ્મશ્રીનો એવોર્ડ પણ આપ્યો. એ આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે. આજના દિવસે પહોંચી તો હું ગાંધીનગરથી નીકળ્યા પછી મને ખબર પડી કે આજે જગદીશભાઈનો જન્મદિવસ છે. હમણાં જ મારે થોડા દિવસ પહેલાં વાત થઈ હતી ત્યારે કીધું કે હમણાં હું આવી જવાનો છું અને આવું ત્યારે ચોક્કસ આપણે મળીએ. તમે સુરેન્દ્રનગર આવો તો ત્યાં મળીએ, નહીંતર ગાંધીનગર મળશું. તો આજે જન્મદિવસ નિમિત્તે મળવાનું થયું. આજના દિવસે જ મારે અહીં આવવાનું થયું. એ પણ અગાઉ કાર્યક્રમ હતો પણ હજી આજ સવાર સુધી નક્કી નહોતું કે આવવું કે ના આવવું. પણ જગદીશભાઈ ફોનમાં
મારે વાત થઈ ને મને ખૂબ આનંદ થયો કે જગદીશભાઈ આટલું મોટું કામ એક સેવાનું યજ્ઞ જ્યારે કરી રહ્યા છે અને આજે એનો જન્મદિવસ નિમિત્તે આવા સેવાના કાર્યોમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થવાનો મને અવસર મળ્યો છે. એના માટે જગદીશભાઈ અને સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. ફરીથી ખૂબ ખૂબ જગદીશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ. દ્વારકાધીશ વધારે આયુષ્ય આપે, સ્વસ્થ રાખે અને આવા નવા સારા કાર્યો કરતા રહીએ એવી પ્રભુને પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર સાહેબ. જગદીશભાઈ, આપને મુળુભાઈ બેરા સાહેબ આપને પુસ્તક ગિફ્ટ આપવા માંગે છે. હલો હલો. આદરણીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ જગદીશભાઈને જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ અર્પણ કરી રહ્યા છે પુસ્તક રૂપે, અને વાલનું શાલ ઓઢાડી સન્માનિત કરે છે. તાળીઓથી વધાવી લઈએ માનનીય મંત્રીશ્રીને. હલો હલો. માનનીય મંત્રીશ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. વરમોરા સાહેબ, ગોવિંદભાઈ વરમોરા, આપનું સ્વાગત છે. માનનીય આમંત્રિત મહેમાનો અને ચેક આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને અભિનંદન છે. આજનો દિવસ અમારા માટે ખૂબ સોનેરી દિવસ છે. એટલા માટે કે 58 વર્ષ પહેલા જગદીશભાઈનો જન્મ અહીંયા થયો. એટલે જ્યારે એ બાયોડેટા લખશે એ સદગુણાબેન શિવસા હોસ્પિટલમાં મારો જન્મ થયો હતો. અને વઢવાણની અંદર આ હોસ્પિટલ અહીંયા આવેલી છે. એટલે વઢવાનો એક સુપુત્ર અમેરિકા, યુરોપ, કેનેડા, આખા જગતમાં આપણી સંસ્કૃતિનો જે એમને પ્રચાર કર્યો છે એ અદ્ભુત છે. એટલી સંસ્કૃતિ સાથે સાથે ત્યાંથી ત્યાંના લોકો પાસેથી પ્રેમથી, એમના સ્વરથી, એમના અમૃત જેવા વચનથી એ જે પૈસા એમને જે મળ્યા છે એ 19 લાખ રૂપિયાથી વધારે રકમ એમને સમાજ સેવામાં અને શિક્ષણ ક્ષેત્રમાં એમને અર્પણ કરી છે. તે બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું. આજે એમની જે રીત છે, ઘણા બધા માણસો અમારા વઢવાણમાંથી અમેરિકા, લંડન જાય છે. કરોડો નહીં, અબજો રૂપિયા કમાય છે, પણ 1 લાખ રૂપિયા આપવાનો વિચાર આવતો નથી. તો આ જે એમની લાગણી છે, અને ઘણીવાર તો મને વિચાર આવે છે કે 19 લાખ ભેગા કરવા માટે એમને કેટલા કલાક એમને પસાર કર્યા હશે, કેટલી જગ્યાએ ગયા હશો, એ અદ્ભુત છે. અને એટલા માટે જ હું એમનું સન્માન કરું છું. અને જગદીશભાઈ ત્રિવેદીને મારા તરફથી, મારી હોસ્પિટલ તરફથી, આપ સૌના તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને 100 વર્ષ જીવો અને આજ પ્રવૃત્તિ કરતા રહો એવી અમારી સદભાવના. થેન્ક યુ. જય. આપણી વચ્ચે અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના ભામાશા ગોવિંદભાઈ વરમોરા બિરાજમાન છે. એમનું સ્વાગત કરવા માટે ધર્મેન્દ્રભાઈ દવેને વિનંતી કરું. ધર્મેન્દ્રભાઈ દવે, જગદીશભાઈ આપે જ એમનું સ્વાગત કરીને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ધનરાજભાઈ કેલા મંચ ઉપર બિરાજમાન છે. દોલુભા ડોડિયાને વિનંતી કરું. જગદીશભાઈ, એક જાહેરાત કરતા ખૂબ જ ગૌરવ થાય છે. GRCA ગુજરાત રાજ્ય રાજપૂત કેરિયર એકેડમી અને રાજપૂત સમાજ વઢવાણ સુરેન્દ્રનગર, એમના વડીલ પણ ભવાનીસિંહ મોરી મંચ ઉપર બેઠા છે. આ રાજપૂત સમાજ એમ કહે છે કે 58મો આપનો જન્મદિવસ હોય તો તમે ભેટ કાંઈ સ્વીકારતા નથી, તો 58 પેલી રક્તની બોટલો અમારા રાજપૂત સમાજ આપશે. જોરદાર તાળીઓથી વધાવીએ. અને જગદીશભાઈનો આવો સેવા યજ્ઞ હોય
અને પહેલા જ મેં વાત કરી કે 19,23,57,624 રૂપિયાનું અત્યાર સુધીમાં દાન થયું હોય. ડૉક્ટર પીસી શાહ, ડૉક્ટર શકુંતલાબેન શાહ એમના તરફથી 58,000 રૂપિયા અને નેહાબેન મનીષભાઈ પંડ્યા એમાં 50,000 ઉમેરીને 1,08,000 રૂપિયા જગદીશભાઈને સમર્પિત કરે છે કે હું આપું એમ નહીં, તમને યોગ્ય લાગે ત્યાં આ રકમ આપો. જોરદાર પીસી શાહ પરિવારને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે શ્રીમતી સદગુણાબેન સીયુ શાહ હોસ્પિટલ ને 1,25,000 1.25 રૂપિયા શ્રી દુર્ગા ફાઉન્ડેશન વઢવાણ હસ્તે પન્નાબેન શુક્લ તરફથી મળે છે. એમને પણ તાળીઓના જયનાથથી વધાવીએ. અને આ તકે ઝડપથી આપણે કેમ્પ ખુલ્લો મૂકવો છે એટલે શાબ્દિક શુભેચ્છા માટે ભવાનીસિંહ મોરીને વિનંતી કરીશ. સાહેબ આપ માઇક ઉપર વધારશો. પદ્મશ્રી નો કિતાબ જ્યારે મળ્યો એ પહેલાં, જ્યારે વર્ષો પહેલાં હું અને ડૉક્ટર પીસી શાહ બંને હતા અને જગદીશભાઈએ જ્યારે આ સંકલ્પ કર્યો ત્યારે મેં એમને રાજર્ષિનો ખિતાબ આપેલો છે. એટલે પદ્મશ્રી તો બહુ નાનું પડે. અને જ્યારે જ્યારે જગદીશભાઈને મારે એક લેખિત સંબોધન કરવાનું હોય ત્યારે હમણાં એને હું રાજર્ષિ કહું છું. બહુ ઝાઝો સમય નથી લેવાનો એટલે શક્ય એટલું ટૂંકમાં કોશિશ કરીશ. એક ઘનઘોર વન હતું અને એ વનમાંથી એક કવિ પસાર થતા હતા. તો પિન્ડ ઓફ સાયલન્ટ, પક્ષીઓ કોઈ અવાજ ના કરે, ઝાડ પાન હલે નહીં અને એટલું બધું ગમગીની ભરેલું વાતાવરણ. એટલે કવિને આશ્ચર્ય થયું કે જંગલમાં તો નકરી પ્રસન્નતા હોય, જ્યાં પશુ પ્રાણી પંખીઓ પ્રેમથી ખેલતા ઉઠતા હોય, એના બદલે આ આખું જંગલ નિરાશ કેમ છે? એટલે કવિ તો ગમે તેની પાસે વાચા કઢાવી શકે. એટલે એણે જંગલને પૂછ્યું વનને કે આજ તમે બધા કેમ ઉદાસ છો? એટલે જંગલે જવાબ દીધો, વને જવાબ દીધો, વનશ્રીએ જવાબ દીધો કે અમારા વનમાં આજે બાંબુ એટલે વાંસની કૂપળો ફૂટી છે એટલે અમે ઉદાસ છીએ. પણ કે જંગલમાં તો બધું ઉગે, એમાં શું કે બધું ઉગે એની સામે અમારો વાંધો નથી. પણ આ વાંસ છે ને એ વાંસ મોટા થશે ને પછી જ્યારે ખૂબ પવન આવશે ને ત્યારે એકબીજા સાથે અથડાશે કે અને અથડાશે ને એમાંથી અગ્નિ પ્રગટ થશે અને આખું વન અમારું બાળી નાખશે એટલે અમે ઉદાસ છીએ. એટલે કવિ તો વાત સાંભળીને આગળ ચાલ્યા ગયા. વળી પાછો રસ્તો એક જ હતો. થોડાક દિવસ પછી પરત ફર્યા તો જંગલને ખુશખુશાલ જોયું. પક્ષીઓ કલરવ કરે, હરણિયા સસલાઓ કૂદાકૂદ કરે, બધા વૃક્ષો પણ ડોલે. એટલે કવિને એમ થયું ગઈ વખતે ઉદાસ હતું, આજે આટલા બધા પ્રસન્ન કેમ છે? વળી પાછું એને પ્રશ્ન કર્યો વનને કે આજ બધા તમે કેમ ખુશખુશાલ છો? તો કે આજ અમારા વનમાં ચંદનની કૂંપળ ફૂટી છે કે અને આ કૂંપળ માંથી છોડ થશે અને છોડમાંથી વૃક્ષ થશે અને એ વૃક્ષ ચંદનનું બધાને સુશોભિત કરશે. એમ 58 વર્ષ પહેલા એક કૂંપળ અહીંયા ફૂટી હતી આ જ જગ્યાએ, આ જ હોસ્પિટલની અંદર. અને એક ચંદનની સુવાસ આખા વિશ્વભરની અંદર દુનિયાના અનેક દેશોમાં જેના દ્વારા ફેલાવી છે એ અદ્ભુત વ્યક્તિત્વ જગદીશભાઈ આપણી સામે છે. આજે એમના 58મા જન્મ દિવસે આપણે સમગ્ર વઢવાણ વતી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને પાઘડી પહેરાવીને એમનું સન્માન કરું છું. નવીનભાઈ ભૂપેન્દ્રભાઈ શાહ અને ભવાનીસિંહ મોરી ત્રણેય પુષ્પગુચ્છ અને પાઘડીમાં જોડાશે. આ પાઘડીનું ગૌરવ સદાય રાષ્ટ્રમાં જળવાયેલું રહેશે એની ખાતરી સાથે આ પાઘડી પહેરાવાઈ રહી છે અને જગદીશભાઈ સતત અને સતત પાઘડીનું એટલે કે ઝાલાવાળી ગૌરવ આપણું વધારતા રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધામણા કરીએ. પ્રેમનું પ્રતીક પુષ્પગુચ્છ, એ ગૌરવપત્ર અને પાઘડી, આ ત્રણનો ત્રિવેણી સંગમ જગદીશભાઈની શાન વધારી રહ્યો છે. ત્યારે જગદીશભાઈને જ વિનંતી કરીશ
હા, ધનરાજભાઈ એ સાલ ઓઢાડી વાલ અર્પણ કરી લે, ત્યારબાદ આપણે જગદીશભાઈને ઉદ્બોધન એમને સાંભળીશું ને ત્યારબાદ આપણે કેમ્પનો લાભ લઈશું. તાળીઓના નાદથી વધાવીએ. ભવાનીશ્રી મોરી પન્નાબેન શુક્લને પુષ્પગુચ્છ અર્પણ કરવા માંગે છે. આજે પન્નાબેનનો પણ જન્મદિવસ છે. આદરણીય ગોવિંદભાઈ વરમોરા ઉદ્યોગપતિ શ્રી એ જગદીશભાઈ ને નીતાબેન બંનેને સજોડે ઊભા રાખીને ગૌરવપત્ર એ સ્મૃતિભેટ અર્પણ કરે છે. કારણ કે નર નારી એક મતા તો સ્વર્ગાપુરમાં સતા, અને જગદીશભાઈ જ પણ કહે છે કે આ નીતા જે છે ને એ અમારા ઘર માટે ભગવદ્ ગીતા છે, સીતા છે એવો સાથ મળી રહ્યો છે ને એટલે આ યાત્રા થઈ શકે છે. જોરદાર તાળીઓથી આ દંપતીના વધામણા કરીએ. ગોવિંદ બાપાનો પ્રેમ 58 વર્ષનું સ્મૃતિભેટ યાદી પણ અત્રે જગદીશભાઈને અર્પણ થઈ છે. ખૂબ જ ગૌરવ સાથે પુનઃ ધન્યવાદ. એ આદરની ચાદર પણ ઓઢાડીને જગદીશભાઈને અત્રે વધામણા કરી રહ્યા છે ગોવિંદભાઈ વરમોરા ને સાથે દંપતી. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આજ સૌને મન બસ હરખ ગાંઠ છે, કારણ કે જગદીશભાઈની વરસ ગાંઠ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે જ જગદીશભાઈને વિનંતી કરું ઉદ્બોધન માટે આપ માઇક ઉપર પધારશો. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ હતપાપ વૃંદમ વારાણસી નાથમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. લોકાવિરામમ રણંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्ध मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. 11 વાગી ગયા છે. જે જરૂરી છે સર્વરોગ નિદાન કેમ્પ છે, રક્તદાન કેમ્પ છે, એ ઝડપથી શરૂ કરવો છે. એટલે 2-3 મિનિટમાં હું મારો ભાવ વ્યક્ત કરી દઉં. સંબોધનમાં સમય નથી લેતો. 58 વર્ષ જીવનના પૂરા થયા. આ જ હોસ્પિટલની અંદર 12મી ઓક્ટોબર 1967ના દિવસે સાંજે વિજયાદશમીના દિવસે હું જન્મો હતો, આ જ હોસ્પિટલમાં. એટલે આ હોસ્પિટલમાં કાર્યક્રમ રાખ્યો છે. આ હોસ્પિટલના જે કાંઈ સંચાલકો છે એમનો પણ મારા ઉપર ખૂબ ભાવ રહ્યો છે. વાત મારે એટલી જ કરવી છે કે ભવાનીસિંહે મને આ પાઘડી પહેરાવી એટલે વધુ એક વખત મને યાદ આવી ગયું કે પાઘડીમાં જ જીવ નીકળી જવાનો છે. જ્યારે જ્યારે પાઘડી પહેરીએ ત્યારે સ્મરણમાં રહેવું જોઈએ કે પાઘડી એક ઘડી પણ નહીં, 1/4 પાઘડીમાં આ જીવ જતો રહેવાનો છે. એટલે વધુ એક વખત મને સ્મરણ કરાયું. એટલે ભવાનીસિંહજી મોરીનો પણ હૃદયથી આભાર. એમણે પણ આ આયોજનની અંદર બહુ મોટો સહયોગ આપ્યો છે. બીજું, રાજપૂત સમાજ જો બ્રાહ્મણો માટે લોહી ન આપે તો રાજપૂત ન કહેવાય. અને વર્ષોથી બ્રાહ્મણો માટે રાજપૂતના લોહી વયા છે. એ પછી ગામના પાદરમાં હોય તો ભલે, એ સમરાંગણમાં હોય તો ભલે, કોઈ પણ જગ્યાએ દેશના સીમાડે હોય તો ભલે, પ્રજા માટે અને ખાસ કરીને ગૌ બ્રાહ્મણ, ગાય અને બ્રાહ્મણ માટે રાજપૂતોએ કાયમ લોહી વહાવ્યું છે. એટલે આજે પણ રાજપૂત સમાજ 58 યુવાનો રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પના શ્રી ગણેશ કરવાના છે. એટલે એમનો પણ દિલથી આભાર. આદરણીય જે મારા માટે મારા માર્ગદર્શક પ્રેરણા મૂર્તિ રહ્યા છે એવા સમાજ સેવક ડૉક્ટર પીસી શાહ સાહેબ, એમણે જો 2003માં નિવૃત્તિ ન લીધી હોત તો કદાચ 2017માં મને મૂકવાનો વિચાર ન આવ્યો હોત. એટલે એમનાથી બહુ પ્રભાવિત થઈ અને મેં આ માર્ગ લીધો છે. એટલે મારા માટે કાયમ આદર્શ રહ્યા છે
એવા અને બેન શકુંતલાબેન એ તો આવી શકે એમ નથી, પણ સવારે મને ફોન કરી અને રાગમાં આમ એમ નહીં બોલીને બાર બાર દિન એ આય એમ વ્યવસ્થિત રીતે રાગમાં આખું ગીત ગાય અને બેને પણ મને ફોનમાં આશીર્વાદ આપ્યા. આ દંપતીએ 58 વર્ષ મારા પૂરા થાય છે એ નિમિત્તે 58,000 દેવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ એમની સુપુત્રી અને એમના જમાઈ એ એમના આ માર્ગને બરાબર પકડીને ચાલે છે, એમના પદચિહ્નો ઉપર ચાલે છે. એવા ડૉક્ટર નેહલ પંડ્યા અને ડૉક્ટર મનીષ પંડ્યા એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે 58માં 50 અમે નાખી દઈએ એટલે 108 એક માળા થઈ જાય. એટલે 1,08,000 આ પરિવારે મને આપ્યા. અને મને એવું લાગે છે કે સ્વામી સચ્ચિદાનંદજીથી આગળ કોઈ હોઈ શકે નહીં. પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી એમના નામની હું શાળા પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામમાં અત્યારે બનાવી રહ્યો છું. ખાતમુહૂર્ત થઈ ગયું છે, હજી મેં એને રૂપિયા મોકલા નથી, મારે કાલે મોકલવાના છે. આજે મોકલવા હતા પણ રવિવાર નડ્યો, તો કાલે મારે એને પહેલો હપ્તો મોકલવાનો છે. એમાં પહેલી પ્રસાદિયા 108 તમારા હું નાખી દઈશ, કે જેથી કરી અને સ્વામીજીના પણ આશીર્વાદ આપના પરિવાર ઉપર ઉતરે. આપ બંને નિરામય દીર્ઘાયુ પ્રાપ્ત કરો. તમે ગમે ત્યારે આપજો, કે હું કાલે ચેક આપી દઈશ. એટલા બધા આપવામાં ઉતાવળા શાહ સાહેબ, તમે ગમે ત્યારે આપજો, પણ હું તમારા નિમિત્તે પહેલા 108 મોકલીને પછી મારો હપ્તો જુદો મોકલીશ. એટલે નિરામય દીર્ઘાયુ આપ ભોગવો. હે હવે આમણે જાહેરાત કરી છે, પણ હું વિનંતી કરું હવે કોઈ કંઈ બોલતા નહીં. આ છેલ્લી જાહેરાત. વરમોરા સાહેબ કે એમાં 58 મારા નાખી દો. એટલે આમ જો હું આ બોલવા જાઉં ને તો અહીંયા 1 કરોડ ભેગા થઈ જાય એવું છે, પણ એ નથી કરવું. એટલે આ છેલ્લી જાહેરાત. હવે કોઈ કંઈ જાહેરાત ન કરશો. હવે જેને દેવું હોય તમારી રીતે, જ્યાં દેવું હોય તમારી રીતે દઈ દેજો. પણ આમનું હું સ્વીકારી લઉં છું, કારણ કે આ કાયમ મને આપે છે, આ કાયમ મને આપે છે. અને એમને હું આ પરિવારની જેમ ના નથી પાડતો. એટલે વરમોરા સાહેબને 58 એમનો પણ દિલથી આભાર. પછી બીજું એક હતું, કંઈ બીજી જાહેરાત એક થઈ હતી ને, આ 108 સિવાયની આ બેને આપ્યા. હા, એમને ક્યાં આપ્યા બેન? ક્યાં આપ્યા પન્નાબેન? આ જ હોસ્પિટલમાં 1.25 લાખ આપ્યા ને. હા, પન્નાબેન શુક્લ અમારું બ્રહ્મ સમાજનું ગૌરવ, શિક્ષણ જગતનું ગૌરવ, મારા માટે વંદનીય. એમનો પણ આજે જન્મદિવસ છે, પન્નાબેન શુક્લનો પણ. અને એમણે પોતાનો ભાવ અહીંયા આ મારા જન્મસ્થાનમાં જ આ હોસ્પિટલની અંદર જ 1.25 લાખ રૂપિયા આપી અને વ્યક્ત કર્યો. બાકી જે કંઈ લોકોએ સાલ ઉઢાડીને બુકે આપ્યા ને જે કંઈ કર્યું, ચંદુભાઈ સિહોરાથી માંડીને મુળુભાઈ બેરા સાહેબને, એ બધાનો દિલથી આભાર. આજે આપણા આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો પણ અહીંયા જ હું અહીંયા પહોંચ્યો ને ફોન આવ્યો અને એમને પણ આશીર્વાદ આપ્યા મને મારા જન્મદિવસ નિમિત્તે. એટલે આપણા માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો પણ આભાર. બધાનો આભાર. વધારે હવે કાંઈ કહેતો નથી. આપણે ઝડપથી આ કાર્યક્રમ શરૂ કરીએ. આપ બધા આવ્યા, જે નાની મોટી સેવા સૌ કોઈએ કરી છે, તમામનો દિલથી આભાર. ભગવાન તમને બધાને નિરામય રાખે, તમારા તમામ મનોરથ ભગવાન પૂરા કરે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એક વખત બધાએ મારી સાથે મારા ઈષ્ટદેવનો જય જયકાર કરી લઈ અને પછી તમામ કાર્યક્રમ પૂરો, માઇક જ બંધ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હેલો. સદગુણાબેન શિવશાહ દવાખાનું, સરયુબેન હસમુખલાલ નિહાલચંદ મેડિકલ સેન્ટરમાં પરમ પૂજ્ય સમાજસેવક ડૉક્ટર જગદીશ સાહેબ, માનનીય સાંસદ ચંદુભાઈ સિહોરા સાહેબ, માનનીય દાતા નિરંજનભાઈ ડેલવાળા, માનનીય દાતા સમાજસેવક ભવાનીસિંહ મોરી અને પ્રમુખ નવીનભાઈ મણિયાર, આપ સર્વે આ અમારા આમંત્રણને માન આપીને અત્યારે તમે પધાર્યા. તો આ પ્રસંગ ઉપર
આપ સર્વેનો અમોને સોનામાં સુગંધ બળી અને 4 ચાંદ લાગ્યા તો તમારા બધાનો અમારો ટ્રસ્ટીગણ ખૂબ ખૂબ આભાર માને છે.